જોવા જઈએ તો આ દુનિયામાં સંપૂર્ણ રીતે તો કોઈ પણ સુખી નથી. જે લોકો પાસે રહેવા માટે મોટા બંગલા નથી એ લોકો બંગલા માટે દુઃખી છે, અને મોટા મોટા બંગલામાં રહેનારા લોકો પરિવારની શાંતિ માટે દુઃખી છે. જે લોકો પાસે જમવા માટે 32 પકવાન નથી એ લોકો એના માટે દુઃખી છે, જ્યારે 32 પકવાન ધરાવતા અમુક લોકો પરિવાર સાથે જોડે બેસીને જમી નથી શકતા એ વાતથી દુઃખી છે. અમુક લોકો સંતાન પ્રાપ્તિ માટે દુઃખી છે, અને અમુક લોકો સંતાન તરફથી મળી રહેલા દુઃખથી દુઃખી છે. જેની પાસે મોંઘીદાટ ગાડીઓ નથી એ લોકો ગાડીઓ માટે દુઃખી છે, તો મોટી મોટી ગાડીઓમાં ફરનારા અમુક લોકો પરિવારમાં રહેલી ચુપ્પીથી દુઃખી છે. આવા ઘણા એક્ઝામ્પલ્સ છે. આપણી પાસે જે છે આપણે એનાથી સંતોષ પામવો જોઈએ, ના કે જે નથી